ક્યારેક સંઘર્ષ અને એકાંતની કહાનીઓ સાંભળનાર વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં આજે ખુશીઓના રંગ છવાઈ ગયા. શરણાઈના મધુર સૂરો અને લગ્નગીતોના સ્વરો વચ્ચે અહીં આશ્રિત દીકરી દીપાના લગ્ન ધામધૂમથી યોજાયા. છેલ્લા 14 વર્ષથી આ સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈ રહેલી દીકરી આજે જીવનના નવા અધ્યાય તરફ આગળ વધી રહી છે. દીકરીના ચહેરા પરનું સ્મિત અને ભીની આંખોમાં ઝળહળતો વિશ્વાસ આ ક્ષણને વધુ ભાવનાત્મક બનાવી રહ્યો હતો. નારી સંરક્ષણ ગૃહ માત્ર એક આશ્રય નથી, પરંતુ ત્યજી દેવાયેલી, અનાથ અને નિરાધાર મહિલાઓ માટે પરિવાર જેવી હૂંફ આપતું સુરક્ષિત ઘર છે. અહીં મહિલાઓને આત્મનિર્ભર બની સન્માનભેર જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. લગ્ન પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર પણ ખાસ હાજર રહ્યા અને નવદંપતીને આશીર્વાદ આપી તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી. સરકારશ્રી દ્વારા દીકરીના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જેમાં લગ્ન ખર્ચ, સોનું અને નેશનલ સેવિંગ્સ બોન્ડ કન્યાદાન રૂપે આપવામાં આવે છે, જેથી દીકરીને નવા જીવનની શરૂઆત સન્માન અને આત્મવિશ્વાસ સાથે મળી રહે. સંપૂર્ણ વૈદિક રીતરિવાજો સાથે યોજાયેલા આ લગ્ન માત્ર એક વિધિ નહોતા, પરંતુ સંવેદના, માનવતા અને સાચી સમાજ સેવાનો સ્પર્શ આપતી એક પ્રેરણાદાયી મિસાલ બની રહ્યા. તો આ એક વિશેષ કાર્યક્રમ છે જે છેલ્લા 24 વર્ષથી સંઘર્ષમય જીવન જીવીને આજે દીપા વૈવાહિક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આ નારી સંરક્ષણ ગૃહના આંગણમાં ચાલેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના પરિવાર માતા પિતા તરીકે ઉભા રહીને આ કાર્યક્રમમાં કરી છે. તો સરકારી વિભાગ, બિન સરકારી સેવા સંસ્થાઓ, પબ્લિક સ્પિરિટેડ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અન્ય નાગરિકો જ્યારે આવા કોઈ ભોગ બનનાર સાથે ઉભા રહે તો આ મુશ્કેલીથી કેવી રીતે બહાર આવી શકે અને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બની શકે એવા એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો નારી સંરક્ષણ ગૃહના સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને બિન સરકારી સેવા સંસ્થાઓ, એમના કેરટેકર્સ, કનેક્ટેડ તમામને, ખાસ કરીને ઓનરેબલ MLA થયાજી શ્રી કેયુરભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આખા શહેરવાસીઓને આ એક પ્રેરણાદાયી ઘટના છે. તો આપણે સંકલ્પ કરીએ, કોઈ પણ નાગરિક મુશ્કેલીમાં હોય તો એમને મદદ કરવા અને એમના મુશ્કેલીઓથી બહાર આવવા માટે આપણા બધા એમના સાથે ઉભા રહીએ. આભાર.